તો મહારાજ શું ઇતિહાસ છે કે દ્વારકાધીશનું મંદિર અને રૂકમણીજીનું મંદિર કેમ અલગ અલગ છે? જય દ્વારકાધીશ, જય રૂક્ષ્મણી માતા. દ્વારકા 2 કિલોમીટર દૂરીએ ભગવાન દ્વારકાધીશ સાક્ષાત બિરાજમાન છે અને દ્વારકાથી 2 કિલોમીટરની દૂરીએ રૂક્ષ્મણી માતાજીનું મંદિર એટલા માટે અલગ છે કે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી માતાજીનું મહારાષ્ટ્રથી હરણ કરીને જ્યારે દ્વારકા આવે છે તો રસ્તાની અંદર માધવપુર ગામ આવ્યું. ત્યાં ભગવાનના અને રૂક્ષ્મણીના લગ્ન થયા ચૈત્ર સુદ એકાદશીને દિવસે. દ્વારકા આવે છે, ચાલતા ચાલતા રસ્તામાં દુર્વાસાજીનો આશ્રમ આવ્યો. ભગવાનના કુલના ગુરુ હતા દુર્વાસાજી. એને જમવા માટે કીધું કે દ્વારકા જમવા માટે ચાલો. તો દુર્વાસાજીએ એમ કીધું કે ભગવાનને રૂક્ષ્મણી ઘોડાની જગ્યાએ રથને ખેંચીને દ્વારકા લઈ ચાલો તો હું ભગવાન જમવા માટે આવું. ભગવાન અને રૂક્ષ્મણીજી ઘોડાની જગ્યાએ રથને ખેંચીને આવે છે. ચાલતા ચાલતા રૂક્ષ્મણીજી થાકી ગયા. 5 ભાઈની એક જ બેન અને રાજાની કન્યા. કૃષ્ણ ભગવાનને કીધું કે પ્રભુ મારું ગળું સુકાઈ ગયું, મને પાણી પીવડાવો. તો ભગવાને ચરણમાંથી ગંગાજીને કાઢી અને માતા રૂક્ષ્મણીજીને જલ પાયું. રૂક્ષ્મણીજીએ પાણી પીધું પણ દુર્વાસા મુનિને ન પૂછ્યું. વગર આજ્ઞાએ પાણી પીધું એટલે જલ પાયું. રૂક્ષ્મણીજીએ પાણી પીધું પણ દુર્વાસા મુનિને ન પૂછ્યું. વગર આજ્ઞાએ પાણી પીધું એટલે દુર્વાસાજીએ શ્રાપ આપ્યો કે તમારા પતિ અને પત્નીનો 12 વર્ષનો વિયોગ થશે. દ્વારકાધીશનું મંદિર ગામની અંદર છે અને માતા રૂક્ષ્મણીનું મંદિર દ્વારકાથી 2 કિલોમીટર બહાર છે. અને બીજો શ્રાપ આપ્યો કે દ્વારકાની અંદર બધી જ વસ્તુ મળશે પણ પીવા માટે કોઈ જગ્યાએ મીઠું પાણી નહીં મળે. એટલે આવનાર યાત્રિક માતા રૂક્ષ્મણીના દર્શન કરે, અહીંયા જળનો પ્રસાદ લે, પાણીનું દાન કરે અને દ્વારકાની યાત્રા પરિપૂર્ણ કરે. જેવી તો મહારાજ શું ઇતિહાસ છે કે દ્વારકાધીશનું મંદિર અને રૂકમણીજીનું મંદિર કેમ અલગ અલગ છે? જય દ્વારકાધીશ, જય રૂક્ષ્મણી માતા. દ્વારકા 2 કિલોમીટર દૂરીએ ભગવાન દ્વારકાધીશ સાક્ષાત બિરાજમાન છે અને દ્વારકાથી 2 કિલોમીટરની દૂરીએ રૂક્ષ્મણી માતાજીનું મંદિર એટલા માટે અલગ છે કે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી માતાજીનું મહારાષ્ટ્રથી હરણ કરીને જ્યારે દ્વારકા આવે છે તો રસ્તાની અંદર માધવપુર ગામ આવ્યું. ત્યાં ભગવાનના અને રૂક્ષ્મણીના લગ્ન થયા ચૈત્ર સુદ એકાદશીને દિવસે. દ્વારકા આવે છે, ચાલતા ચાલતા રસ્તામાં દુર્વાસાજીનો આશ્રમ આવ્યો. ભગવાનના કુલના ગુરુ હતા દુર્વાસાજી. એને જમવા માટે કીધું કે દ્વારકા જમવા માટે ચાલો. તો દુર્વાસાજીએ એમ કીધું કે ભગવાનને